સૈયારા મૂવી તો જુઓ હાલ જ આવશે, પણ એમાં એવું હે ને કે થોડુંક મૂવી મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું, થોડુંક ફેસબુકમાં જોયું, થોડુંક સ્નેપચેટમાં જોયું અને થોડું ઘણું જોઈ લીધું કોઈની સ્ટેટસ અને સ્ટોરીઓમાં. પણ કન્ફ્યુઝન એક વાતનું છે, પિક્ચર તો આમ મોટા ભાગે આખું જોઈ લીધું છે, પણ થોડુંક કન્ફ્યુઝન છે. કેમ કે ભાગા બધા રહ્યા ને એ આડા હળવા જોયા છે. અરે રામ, અને જોવા જવાની ફૂલ તૈયારી હતી, પણ મારા ભાઈબંધે મને ના પાડી. મને કે બધા પિક્ચર જોવા જાજે, બાકી આ સૈયારા મૂવી ના જોવા જતો. મેં એને પૂછ્યું, મેં કીધું ચમ પેલા સૈયારા મૂવી ના જોવા દે? મને કે યાર શું સૈયારા મૂવી જોવા જાય? તમે સૈયારા મૂવી જોવા જો ને એટલે એક ગધડાની જેમ આમણે ભાગતું હોય, એક ગધડાની જેમ આમણે ભાગતું હોય, બધા રોતા હોય, કોઈ આળોટતા હોય, કોઈ બુશેટ કાઢીને ફાડી સ્ટેજ ઉપર પડ્યા હોય છેલ્લે પિક્ચર પતે એટલે. અને વળી અડધા તો અમુક નમૂનાઓ દવાખાનાની અંદર ગયા હોય કે જે દવાખાનામાંથી બાટલા ચડાવતા ચડાવતા સીધા રોડ માથે આવે અને રોડ માથે આવીને અહીંયા રેલું બનાવે. અને અડધા તો પીન સૈયારા 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 બરાબર. અને વાત કરું ને એટલી બકવાસ. અને બીજું કે ગજની પિક્ચર ની અંદર જે આમિર ખાન ની યાદદાસ્ત જિંદા હતી ને એનાથી વધારે તે હિરોઈન ની યાદદાસ્ત જતી રહી. એટલે આ સૈયારા મૂવી જોઉં એના કરતા તો હું તો કહું છું સનમ તેરી કસમ ન કે પછી આ જે આશિકી 2 જોઈ લેવું સારું. બાકી આપણે કાંઈ લવર બવર છે નહીં, ખોટા જાય ને ખોટા વળી ભાંકવું વળી જોવાની યાદ જાવ અને વળી એક તો મડ સંસારમાં પડ્યા હોય ને વળી પાછું ઈ ડખામ પડવું. એના કરતા સૈયારા ફૈયારા જોવા નથી કાંઈ. જે કાંઈ કામ ધંધો કરતા હોય કરી ખો. બાકી મોબાઈલ ની અંદર જાર આવી ત્યારે જોઈ લઈશું. બાકી હોવા બોવાનું થતું નથી.